ગુજરાતના 11 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ. પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી. જુઓ. સમગ્ર ગુજરાતમાં હાલ ભારે વરસાદની સ્થિતિ છે. અનેક જિલ્લાઓ જળમગ્ન થયા છે. ભારે વરસાદની સ્થિતિને પગલે આખા ગુજરાતની સ્થિતિ વણસી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન વિભાગે 11 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યા છે. ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ. હાલ ભારે વરસાદ બાદ પણ મેઘરાજા શાંત થવાના મૂડમાં નથી. ત્યારે હજુ પણ આગામી કલાકોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકેની સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાતમાં 11 જિલ્લામાં રેડ એલર્ટ આપી દીધું છે. એટલે કે મેઘરાજા હજુ પણ ગુજરાત ગમરોડશે. હવામાનની આગાહી મુજબ અત્યંત ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી મેઘરાજા તાંડવ મચાવશે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘો ભરપૂર વરસી શકેની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લામાં મેઘો તાંડવ મચાવશે. હવામાનની આગાહી મુજબ આગામી 24 કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, વડોદરામાં પણ અનરાધાર વરસાદ વરસી શકે છે. બીજી તરફ નર્મદા, ભરૂચ, સુરતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યા છે.